કેમ છો મિત્રો, મજામાં? ઓકે, હવે આપણે અગાઉના લેક્ચરની અંદર કંપનીના લક્ષણો જોયેલા. આપણે જોઈન્ટ સ્ટોક કંપનીના લક્ષણોની વાત કરતા હતા. હવે આપણે આગળ વાત કરીએ છીએ આજે જોઈન્ટ સ્ટોક કંપનીના ફાયદા અને મર્યાદાની વાત કરીએ મિત્રો. બરાબર છે. હવે જો એની અંદર પહેલા ફાયદાની વાત કરીએ છીએ, પેલું વિશાળ મૂડી ભંડોળ મિત્રો, એના ફાયદાની વાત કરીએ છીએ. તો સર આપણે જોઈન્ટ સ્ટોક કંપનીમાં વિશાળ મૂડી ભંડોળ એનો પહેલો ફાયદો છે. જો કોઈ પણ કંપની હોય, કંપની સ્વરૂપમાં શું છે, એની મૂડી જે છે નાના નાના ભાગોમાં વેચાયેલી હોય. મૂડી નાના ભાગોમાં વેચાયેલી એટલે કોઈ પણ વ્યક્તિમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. બરાબર છે. એટલે નાના ભાગોમાં વેચાયેલી હોય એને શું કહેવાય? શેર કહેવાય. એટલે જુઓ, કંપની તેની મૂડીને શું કરે છે? નાના ભાગોમાં વેચી નાખે છે. બરાબર. કંપની શું કરે? એની મૂડીને નાના ભાગોમાં વેચી નાખે છે. હવે નાના ભાગોમાં વેચી નાખે છે ને, એટલે અહીંયા આગળ એમને એક બીજો વધારાનો ફાયદો શું થાય? પહેલો એક તો એની મૂડી જેની વેલ્યુ છે ને, પર શેર વેલ્યુ, એની કિંમત એ બહુ ઓછી થઈ જાય. 10 રૂપિયાનો 100 રૂપિયા થઈ જાય. 10 રૂપિયાનો 100 રૂપિયા થઈ જાય એટલે સ્વાભાવિકપણે એ વધારે પ્રમાણમાં આપણે ખરીદી શકાય છે. અને જેટલા શેર વધારે ખરીદીએ એટલે મત આપવાનો અધિકાર એટલા વધારે મળે. એટલે એ હેતુથી લોકો વધુ શેર ખરીદવા માટે શું કરે છે? શેર દીઠ મતાધિકાર હોવાને કારણે વધુ શેર ખરીદવા માટે આકર્ષણ ઊભું થાય છે. પરિણામે કંપની વિશાળ મૂડી એકઠી કરી શકે છે. હવે માનો કે હું મારી પાસે 10 શેર હોય તો 10 મૂડી રોકાણ એકઠા કરી શકું. બરાબર. 20 શેર હોય તો 20 મત આપી શકું. એટલા માટે અહીંયા આગળ આ હેતુથી અહીંયા આગળ કંપનીમાં શું જોવા મળે? વિશાળ મૂડી રોકાણ જોવા મળે છે. બરાબર. એનો પહેલો ફાયદો. પછી વાત કરીએ છીએ એનો બીજો ફાયદો છે શેરની સરળ ફેરબદલી. હવે કોઈ પણ કંપની હોય તો કોઈ પણ કંપનીના શેર હોય તો શેરની લેવેચ કરવી હોય તો સરળતાથી લેવેચ કરી શકાય. એટલે શેરની સરળ ફેરબદલી છે. બરાબર છે. તો એની અંદર શું તો કે માન્ય શેર બજારમાં શેરની લેવેચ સરળતાથી થતી હોવાથી કંપનીનો બરાબર જ્યારે બી આપણે એ કરવું હોય, બરાબર, કંપનીનો સભ્ય ઈચ્છે ત્યારે શેર વેચી નાણાં મેળવી શકે છે. આપણે શેર વેચી શકીએ, નાણાં મેળવી શકે છે. બરાબર. હવે શેર વેચી શકે, નાણાં મેળવી શકે એટલે અહીંયા આગળ છે ને, હા, જાહેર કંપનીમાં કોઈ પણ વ્યક્તિ શેર ખરીદી શકે છે અને કોઈ પણ વ્યક્તિ શેર વેચી પણ શકે છે. એટલે અહીંયા આગળ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે છે. પણ જ્યારે ખાનગી કંપની હોય મિત્રો, ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી પર શું જોવા મળે? નિયંત્રણ જોવા મળે છે. ખાનગી કંપનીના શેરનું ખરીદ વેચાણ થઈ શકતું નથી મિત્રો. ક્લિયર? સમજ પડી ગઈ? હા. એના પછીનો ટોપિક છે સભ્યોની મર્યાદિત જવાબદારી. બરાબર. સભ્યોની કેવી જવાબદારી? મર્યાદિત જવાબદારી મિત્રો. પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે મર્યાદિત જવાબદારી એટલે શું? તો વ્યક્તિએ કરેલા રોકાણ પૂરતી જવાબદારી. શું કહેવાય? વ્યક્તિએ કરેલા રોકાણ પૂરતી જવાબદારીને શું કહેવાય? મર્યાદિત જવાબદારી કહેવાય. બરાબર. હવે જો શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે મેં 10 રૂપિયાનો એક શેર ખરીદ્યો, 100 શેર ખરીદ્યા તો 10 ગુણ્યા 100, 1000 રૂપિયાની જ મારી જવાબદારી. બરાબર. કંપની પછી ગમે એટલું નુકસાન કરે તો મારે એમાં આપણે કોઈ લેવા દેવા નહીં. બરાબર. એટલે કંપની ફડચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય તો તેવા સંજોગોમાં શેરની મૂળ કિંમતથી વધારાના નાણાં ચૂકવવાના રહેતા નથી મિત્રો. આમાં ટૂંકમાં એવું કહી શકાય કે વ્યક્તિએ ખરીદેલા શેર પૂરતી જવાબદારીને શું કહેવાય? મર્યાદિત જવાબદારી. તો કંપનીમાં છે ને સભ્યોની જવાબદારી કેવી હોય મિત્રો? મર્યાદિત છે. મર્યાદિત જવાબદારીના કારણે જ લોકો આમાં શેર ખરીદવા માટે આકર્ષાય છે. એના પછીનું અલગ લક્ષણ છે. બરાબર છે. એના પછીનું ચોથું લક્ષણ વાત કરીએ, અલગ વ્યક્તિત્વ મિત્રો. અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. બરાબર છે. શું? અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. બરાબર. 2 ટોપિક આપણે જોડે લઈએ છીએ. બરાબર. બંને અહીંયા આપણે સમજવાના છે. એટલે આપણે એ સમજી લઈએ. હવે જો પહેલાં અલગ વ્યક્તિત્વ. કોઈ પણ કંપની છે ને તો કંપનીને કાયદા દ્વારા શું મળે છે? અલગ વ્યક્તિત્વ મળે છે.
એટલે કાયદા દ્વારા એને અલગ અસ્તિત્વ એટલે કાયદેસરનું વ્યક્તિત્વ મળે છે. પણ જ્યારે કંપનીને કાયદેસરનું વ્યક્તિત્વ મળે ને એટલે એ કંપનીનું આયુષ્ય કેવું હોય? લાંબુ હોય. કેમ? એમાં સભ્ય મૃત્યુ થાય, સભ્ય નાદાર થાય, સભ્ય અસ્થિર મગજનો થઈ જાય, તો પણ તેવા સંજોગોમાં શેરની ફેરબદલીથી કંપનીના અસ્તિત્વને અસર થતી નથી મિત્રો. બરાબર છે? એટલે આ કારણોને લીધે કંપની કેવું આયુષ્ય ભોગવે છે? તો કે એક લાંબુ આયુષ્ય ભોગવે છે મિત્રો. બરાબર? એટલે હા, અલગ વ્યક્તિત્વ છે એટલે એના વ્યક્તિથી કોઈ લેવા દેવા નથી. કાયદા દ્વારા એનું અસ્તિત્વ આવે અને કાયદા દ્વારા જ એનો અંત આવે. બરાબર? એના સભ્યો, એના જે સ્થાપક જીવે કે મૃત્યુ પામે એની અસર એને થતી નથી. માટે આયુષ્ય કેવું ભોગવે? લાંબુ ભોગવે છે. એના પછીનો નવો ટોપિક છે વિશાળ કદ. બરાબર? હવે વિશાળ કદના આપણને લાભ મળે. તો વિશાળ કદના લાભ મળે. હવે કંપની હોય ને તો કંપનીમાં મૂડીરોકાણ કેવું? મોટા પાયા પર ઉત્પાદન શક્ય બને. મોટા પાયા પર આપણે કાચા માલની ખરીદી અને ઉત્પાદન શક્ય બને છે. મોટા પાયા પર ઉત્પાદન શક્ય બને તેનાથી શું થાય? તો કે વિશાળ મૂડીભંડોળ ઊભું થયું હોય. બરાબર? વિશાળ મૂડીભંડોળ હોય આપણને. બરાબર? વિશાળ મૂડીભંડોળના કારણે આપણે શું કરી શકીએ? તો કે આપણે આધુનિક યંત્રો, નિષ્ણાતોની સેવા, સંશોધન વગેરે કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર આપણે શું કરી શકીએ છીએ? ઉત્પાદન કરી શકીએ. આધુનિક યંત્રો આપણે લઈ શકીએ, ટેકનોલોજીનો ઉપયોગ કરીએ એટલે ઓછા ખર્ચે વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય મિત્રો. ઓછા ખર્ચે વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય ને એટલે એના કારણે શું થાય? આથી ઉકી શકે કે આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? કેમ? ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થાય છે ને માટે મિત્રો. બરાબર? ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થાય એટલા માટે આર્થિક વિકાસનું શું કહેવાય છે? એન્જિન કહેવાય. એના પછીનો નવો ટોપિક આવ્યા કાર્યક્ષમ સંચાલન. શું હવે? કાર્યક્ષમ સંચાલન. તો કે જો નિષ્ણાતોની સેવા અને કાર્યકુશળ સંચાલકોને કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બને છે. કંપનીનું સંચાલન કેવું બને? વ્યવસાયલક્ષી બને અને કાર્યક્ષમ બને. બરાબર? એ એનો મોટા મોટો ફાયદો. પછી એટલે કાર્યક્ષમ સંચાલન, એમાં નિષ્ણાતોની સેવાનો આપણે લાભ લઈ શકીએ. બરાબર છે? એમાં અનુભવી વ્યક્તિઓનો લાભ લઈ શકીએ. એના કારણે કાર્યક્ષમ સંચાલન થઈ શકે. બરાબર? દાખલા તરીકે જો હું તમને એનું ઉદાહરણ આપું, આપણે ગૂગલના સુંદર પિચાઈ, બરાબર, એ કેવા નિષ્ણાત છે? એના CEO છે, મેન છે વ્યક્તિ, બરાબર, જેનું આખું સંચાલન કરે છે. પછી સેમસંગની અંદર બી આપણે મિસ્ત્રી, પ્રણવ મિસ્ત્રી, બરાબર, એ પણ સેમસંગની અંદર અત્યારે તો બહુ મોટી પોસ્ટ ઉપર, ડાયરેક્ટરની પોસ્ટ ઉપર આવી ગયા. એ પણ સંચાલન કરે છે. ટેકનિકલમાં છે એ વ્યક્તિ. બરાબર છે? આપણો ઇન્ડિયાનો વ્યક્તિ છે. એટલે આ બધા અલગ અલગ પ્રકારનું કાર્યક્ષમ સંચાલન કંપનીમાં કરી શકે છે. એના પછીનો નવો ટોપિક છે મિત્રો લોકશાહી સંચાલન. બરાબર? લોકશાહી સંચાલન. હવે કંપનીમાં લોકશાહી સંચાલન જોવા મળે. કેવી રીતે લોકશાહી સંચાલન જોવા મળે? તો એની વાત કરીએ ને તો કે જો કેવી રીતે, તો કે એક સભ્યો છે ને, સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય છે. જો હવે અહીંયા આગળ ફરી વાત કરું. હવે સભ્યો એટલે કંપનીના શેર હોલ્ડરો. કંપનીના શેર હોલ્ડરો જે છે એટલે એ કંપનીના માલિકો કહેવાય. જે વ્યક્તિ શેર ખરીદે એ શેર હોલ્ડર કહેવાય. ને શેર ખરીદે એટલે એનો ભાગ હોય. એટલે એ કંપનીના સભ્યો દ્વારા એમાંથી કોઈ એક વ્યક્તિ કે 5 વ્યક્તિ કે 7 વ્યક્તિ એવા અલગ અલગ પ્રતિનિધિઓની શું કરવામાં આવે છે? નિમણૂક કરવામાં આવે છે. અને આ પ્રતિનિધિઓની નિમણૂક દ્વારા એનું એક મંડળ બને છે. આ મંડળને શું કહેવાય? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહેવાય. એટલે સંચાલક મંડળ કહેવાય. આ સંચાલક મંડળની અંદરથી પણ એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, જેને મેનેજિંગ ડિરેક્ટર કહેવાય અને મુખ્ય સંચાલક કહેવાય. આમ આખું લોકશાહી ઢબે મિત્રો, લોકશાહી ઢબે આખું સંચાલન થાય છે. બરાબર? અને એમાં કોઈ પણ પ્રકારના નિર્ણયો છે એ મહત્ત્વના નિર્ણયો, બરાબર, એ સામાન્ય સભામાં બહુમતીથી લેવામાં આવે છે.
મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે ને એ સામાન્ય સભામાં કેવી રીતે બહુમતીથી લેવામાં આવે છે, એટલે આપણા માટે વધારાનો ફાયદો છે. ઓકે મિત્રો, એટલે આપણે એના ફાયદા જો 7 ફાયદા જોયા, બરાબર. હવે એના પછીનો 8મો ફાયદો આવ્યો, આપણો છેલ્લો ફાયદો કહી શકાય, બરાબર, સમાજ અને રાષ્ટ્રને લાભ. કંપનીથી છે ને સમાજને લાભ થાય છે. હવે જાહેર જનતા તેમની બચતોનું કંપનીના શેર, ડિબેન્ચર, જાહેર થાપણોમાં રોકાણ કરે છે. શેર, ડિબેન્ચર અને જાહેર થાપણોમાં શું રોકાણ કરે છે, અને બચતને શું કરે છે, પ્રોત્સાહન મળે છે. બચતને શું મળે, પ્રોત્સાહન મળે છે. પછી રોકાણ ઉપર તેમની ડિવિડન્ડ તેમજ વ્યાજની આવક મળે છે. રોકાણમાં શું મળે છે, તેમને ડિવિડન્ડ મળે, વ્યાજની આવક મળે, અને મોટા પાયા ઉપર ઉત્પાદનનો લાભ મળે છે. શું કરી શકે છે, મોટા પાયા પર ઉત્પાદનના સમાજને લાભ મળે છે. આ સૌથી મોટો ફાયદો છે. પછી રોજગારીની તકોમાં વધારો થાય. શું જોવા મળે, રોજગારીની તકોમાં વધારો થાય છે. પછી કંપનીઓના નફાનો અમુક ભાગ આપણે બગીચા, કલા, શાળા, કોલેજ, રમતગમતના મેદાન વગેરે માટે ખર્ચ કરે છે. હવે આ વસ્તુ હું તમને સમજાવું છું એટલે તમને વધારે ખ્યાલ આવે. ઘણી બધી કંપનીઓ છે ને એ સમાજ કલ્યાણ માટેની પણ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરે છે મિત્રો. હવે જો ઝાયડસ કેડિલા છે, બરાબર છે, તો ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપની છે, છતાં પણ એને સમાજના કલ્યાણ માટે, સમાજમાં સેવા કરી શકાય એ હેતુથી એને શું કર્યું હતું કે ઝાયડસ કેડિલાની એક આખી સરસ મજાની હોસ્પિટલ બનાવી મિત્રો, બરાબર છે. આ હોસ્પિટલની અંદર કરોડો રૂપિયાના ખર્ચે હોસ્પિટલ બનાવી અને સમાજ કલ્યાણ માટે એને ઉપયોગમાં લીધી મિત્રો. આ સિવાય અમૂલ કંપની, તમે નામ સાંભળ્યું, અમૂલ દૂધ આપણે આવે છે ને, અમૂલ. હા, આ જે છે અમૂલે શું કર્યું છે તો કે અમદાવાદની અંદર જેટલા બી ગાર્ડન છે, બધા જ ગાર્ડન, આમ તો ગુજરાતના ગાર્ડન, પણ અમદાવાદની અંદર જે બી ગાર્ડન છે ને એ ગાર્ડન પોતાના હસ્તે કરે છે, અને એ ગાર્ડનને રિનોવેશન કરવાનું કામ, એને મેન્ટેન કરવાનું કામ એ અમૂલ કંપની પોતે ભોગવે છે. અને અમૂલ કંપની ગાર્ડનની બહાર પોતાનો એક સ્ટોર બનાવે છે, બરાબર. એટલે ગાર્ડનનું પણ સંચાલન કરવાનું અને સ્ટોરનું પણ સંચાલન કંપની કરે છે, બરાબર. એટલે આમ બંને પ્રકારે લાભ મળે, એટલે જાહેર જનતાને પણ, એટલે સમાજનું પણ કલ્યાણ થાય, બરાબર. અને બીજી રીતે જોવા જઈએ તો રાષ્ટ્રને પણ લાભ થાય. રાષ્ટ્રને લાભ કેવી રીતે થાય તો કંપની જે પણ નફો કરે છે તેમાંથી 50% ટેક્સ સરકારને આપવો પડે, બરાબર છે. એટલે કરવેરા સ્વરૂપે રાષ્ટ્રને આવક થાય છે. એટલે એક તો સમાજને પણ લાભ થયો અને બીજી બાજુ રાષ્ટ્રને પણ લાભ થયો. આમ બંને પ્રકારે લાભ પ્રાપ્ત થયા. તો જો અહીંયા આગળ જોઈએ તો કે કર્મચારી જે છે, બરાબર, તો કે કર્મચારીઓને પણ સ્વેચ્છાએ અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. કેન્ટીનની સુવિધા પૂરી પાડવામાં આવે, બરાબર છે. પછી વાહનની, વ્હીકલની સુવિધા પૂરી પાડવામાં આવે, બધી અલગ અલગ સુવિધા પૂરી પાડવામાં આવે છે. પછી કર્મચારીઓ એટલે કંપનીઓ કરવેરા દ્વારા કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે, અને આ રકમ દેશના વિકાસ પાછળ ખર્ચાય છે મિત્રો, બરાબર. આ રકમ ક્યાં વપરાય છે, દેશના વિકાસ પાછળ વપરાય. એટલે અહીંયા આગળ રાષ્ટ્રને પણ લાભ થયો, કરવેરા દ્વારા રાષ્ટ્રને આવક થાય છે, અને એ રાષ્ટ્ર એ દેશના વિકાસ પાછળ વાપરે છે. એ જ રીતે સમાજના કલ્યાણ માટે એ અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપે, રમતગમતના મેદાન બનાવે, સ્કૂલ બનાવે, કોલેજ બનાવે. નિરમાએ પોતાની કોલેજ, યુનિવર્સિટી બનાવી, તમને ખ્યાલ છે ને, બરાબર. અને એ બધાને એજ્યુકેશન, સારું એજ્યુકેશન પૂરું પાડે છે, બરાબર. એ પ્રમાણે મતલબ સમાજનું કલ્યાણ થાય એ હેતુથી અલગ અલગ પ્રકારની આ પ્રવૃત્તિ ધરવામાં આવે છે મિત્રો. અહીંયા આગળ કંપનીના ફાયદા, અહીં જે છે કંપનીના ફાયદા આપણે પૂરા કર્યા, કંપનીના ઉપયોગો છે એ પૂરા કર્યા. હવે એના પછીનો નવો ટોપિક આપણે લઈએ, મર્યાદા, બરાબર છે. જો આપણે 8 ફાયદા હતા કંપનીના, 8 ફાયદા તમારે એક વખત વાંચી લેજો, બરાબર. એના મુદ્દા એક વખત જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવે કે જો વિશાળ મૂડી ભંડોળ છે, પછી શેરની સરળ ફેરબદલી, સભ્યોની મર્યાદિત જવાબદારી, પછી અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય, વિશાળ કદના લાભ, બરાબર, કાર્યક્ષમ સંચાલન, લોકશાહી સંચાલન, સમાજ અને રાષ્ટ્રને લાભ મિત્રો. હવે આપણે એની પછી એની મર્યાદા, એની લિમિટેશન્સ ભણીએ, બરાબર છે.
હવે જો લિમિટેશનની અંદર જોઈએ તો લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ, હા એ બધા આપણે એક એક સમજતા જઈએ, બરાબર છે. એક એક મર્યાદાઓ આપણે એની સમજતા જઈએ છીએ. તો કે જો પહેલી મર્યાદા છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ, બરાબર. પહેલો ટોપિક છે શું છે? લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. જો મિત્રો પહેલો તો છે ને, હવે એવું કહી શકાય કે જે.આર.ડી. ટાટા એવું કહેતા કે કંપનીની સ્થાપના કરતી વખતે ઘણી ધીરજ સંચાલકે ઘણી ધીરજ અને કુનેહ રાખવી પડે, બરાબર છે. એટલે વૈયક્તિક માલિકી હોય કે ભાગીદારી પેઢી હોય તો એની સરળતાથી સ્થાપના થઈ શકે. એની પ્રક્રિયા માટે કેવું લાંબી પ્રક્રિયામાં, એટલે એની સ્થાપના કરવા માટે આપણે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નથી પડતું. પણ જો આપણે કંપનીની સ્થાપના કરવી હોય તો કંપનીની સ્થાપના કેવી છે? તો કે વૈયક્તિક માલિકીની ભાગીદારી પેઢીની સરખામણીમાં કંપનીની સ્થાપના લાંબી, જટિલ અને ખર્ચાળ છે, બરાબર. કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે છે ને એને અલગ અલગ પ્રકારના દસ્તાવેજ તૈયાર કરવા પડે. તો કયા દસ્તાવેજ? તો કે જો એને કંપનીને આવેદનપત્ર બનાવવું પડે, નિયમનપત્ર બનાવવું પડે, બરાબર. આવેદનપત્ર, નિયમનપત્ર જેવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે, બરાબર છે. અને આ તૈયાર કરવા માટે આપણે છે ને નિષ્ણાતોની સેવાનો લાભ પણ લેવો પડે. હવે સ્વાભાવિકપણે આપણે નિષ્ણાતોની સેવાનો લાભ લઈએ, નિષ્ણાતો ઓછા મફતમાં કામ કરે, એ લોકોને ફી ચૂકવવી પડે ને, એટલે તેમની સેવા માટે વધુ ફી ઉપરાંત કંપની રજિસ્ટ્રારની નોંધણી માટેની ફી પણ ચૂકવવી પડે છે મિત્રો, બરાબર. એટલે વિચાર કરો એટલે કેટલા ખર્ચા થાય. એક તો જટિલ પ્રક્રિયા છે, લાંબી પ્રક્રિયા છે, જોડે જોડે આ બધું ખર્ચા પણ છે. નિષ્ણાતોની સેવાનો લાભ મેળવવા માટે એમને ફી ચૂકવવી પડે. કંપનીમાં, સરકારમાં કંપનીનું રજિસ્ટ્રેશન કરવા માટે કંપની રજિસ્ટ્રારમાં એની નોંધણીની ફી ભરવી પડે. આમ અલગ અલગ પ્રકારની ફી ભરવી પડે મિત્રો. એના પછીનો ટોપિક છે સરકારી એટલે ધારાકીય નિયંત્રણો મિત્રો, બરાબર. ધારાકીય નિયંત્રણો, બરાબર. હવે જો ધારાકીય નિયંત્રણ એટલે કાયદાકીય નિયંત્રણો થાય. એટલે કે કંપની છે ને એ કોના દ્વારા અસ્તિત્વમાં આવે? તો કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે. હવે કંપની જ્યાં સુધી છે, કંપનીની હયાત હોય, એટલે કંપનીની હયાતી દરમિયાન એને કાયદાની જોગવાઈનું શું કરવું પડે છે? એને પાલન કરવું પડે, કાયદાની જોગવાઈનું પાલન કરવું પડે, બરાબર. નિયમિત સમયે પત્રકો તૈયાર કરવા પડે, અહેવાલો તૈયાર કરવા પડે, હિસાબો તૈયાર કરવા પડે, અને આ બધા હિસાબો તૈયાર કરી કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે, બરાબર. અને સીબીની જોગવાઈનું પાલન કરવું પડે. સીબી શું છે? સીબી તો કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની જોગવાઈનું શું કરવું પડે છે? આપણે પાલન કરવું પડે. ખ્યાલ આવ્યો? ક્લિયર? સમજ પડી? બરાબર. હા. એના પછી આગળ વાત કરીએ તો કે વહીવટી ખર્ચમાં વધારો થાય. શું થાય છે? વહીવટી ખર્ચની અંદર વધારો થાય. આપણા વહીવટી ખર્ચા, હા વહીવટી ખર્ચા તો હોય જ ને. કયા કયા ખર્ચ? તો કે જો વહીવટી ખર્ચમાં વધારો, આપણે કંપની ચલાવવી હોય તો કંપનીમાં તો નિષ્ણાતો વ્યક્તિની જરૂર પડે, બરાબર છે. તો નિષ્ણાતો એટલે નિષ્ણાતોને ઊંચી ફી, વિશિષ્ટ અધિકારોને આકર્ષક પગાર, સંસાધનો પાછળ વધારે પ્રમાણમાં ખર્ચ કરવો પડે. એટલે કંપનીનો વહીવટી ખર્ચ કેવો થઈ જાય છે? કંપનીનો વહીવટી ખર્ચ કેવો થાય છે? વધે છે, બરાબર. કંપનીનો વહીવટી ખર્ચ કેવું થાય? એ પ્રમાણ વધી જાય છે. અને આ પ્રમાણ વધે એટલે સ્વાભાવિકપણે એ કેવું થઈ જાય છે? વધુ મુશ્કેલી પડે છે, બરાબર છે. એટલે કંપનીના વહીવટી ખર્ચનું પ્રમાણ પણ કેવું? વધે છે. હા. પછી બીજો ટોપિક આવે આપખુદ વહીવટ. કંપનીની અંદર છે ને સંચાલકો કરોડ રૂપિયા પગાર લેતા, કરોડો રૂપિયા, એટલે સ્વાભાવિકપણે બધું વહીવટી ખર્ચનું પ્રમાણ વધે છે. સંચાલકોનો પગાર એટલે મેનેજિંગ ડિરેક્ટરનો પગાર, ડાયરેક્ટરનો પગાર, એ લોકોના ભથ્થા, આ બધું જ ખર્ચું પ્રમાણમાં મોંઘું પડતું હોય છે. પછી આવ્યા આપખુદ લોકશાહી વહીવટ, આપખુદશાહી વહીવટ. હવે આપણે કહીએ ભરી લોકશાહી વહીવટની વાત કરીએ છીએ, પણ કંપનીમાં તો આપખુદશાહીનો જ વહીવટ. કેમ? જે વ્યક્તિ પાસે વધુ શેર હોય તો
એ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કામ થાય છે. હવે છે ને સભ્યો જે છે ને એ કાયદા દ્વારા સભ્યોને છે ને, જો સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવે છે, છતાં કંપનીમાં માત્ર, યાદ રાખજો, કંપનીમાં માત્ર નામની જ સત્તા ભોગવે છે. શેરદીઠ મતાધિકારને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન પર કાબૂ મેળવી શકે છે, પણ આ સામાન્ય બાબત છે, બરાબર, પણ પોતાની ઈચ્છાનો જ અમલ થવા દે છે. હા, કેવું છે કે જે વ્યક્તિ પાસે વધારે શેર હોય વ્યક્તિનું સંચાલન કરે તો એમાં પોતાનો જ લાભ થાય એ પ્રકારના સંચાલન કરે ને. એટલે કંપનીના નાણાં, મિલકતો, ખાનગી માહિતી, પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે એનો શું કરે છે? ઉપયોગ કરે છે. મિત્રો આમાં છે ને પોતાનું અંગત, સંચાલકો ઘણી વખત પોતાનું અંગત હિત જુએ. કંપનીના જે નાણાં છે, કંપનીની મિલકતો છે, આ બધાની અંદર એનું અલગ હિત જોવામાં આવે, બરાબર, બધાની અંદર એનું અલગ હિત અને એનો સ્વાર્થ હોય છે, બરાબર. હા, એના પછી નવા ટોપિકની વાત કરીએ આપણે, બરાબર, રહસ્યની જાળવણી મુશ્કેલ. હા, કંપની હોય ને મિત્રો, તો કંપનીની અંદર આપણે કોઈ પણ પ્રકારના, જો માન લો કે આપણે વૈયક્તિક માલિકીની પેઢી હોય અને દાબેલી વડાપાઉં બનાવતા અને આપણે દાબેલી વડાપાઉંના આપણે ત્યાં લાઈન લાગતી હોય તો આપણને જ ખબર છે કે આપણે એનો શું ઉપયોગ કરીએ છીએ અને કેવી રીતે કરીએ છીએ. પણ જ્યારે કંપની સ્વરૂપ હોય ને તો કંપની સ્વરૂપમાં આપણે કોઈ પણ પ્રકારના રહસ્યોની જાળવણી રાખી શકતા નથી. કેમ? તો કે હિસાબો છે ને, એના વાર્ષિક હિસાબો, કંપની પોતાના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવવા પડે, પછી કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે, બરાબર છે. પછી આ ઉપરાંત ડિબેન્ચર પરત, બોનસ, શેરને લગતી બાબતો પણ શું કરવી પડે છે? પ્રસિદ્ધ કરવી પડે છે. આથી કોઈ રહસ્ય જાળવી શકાતું નથી. એટલે રહસ્યમાં શું જોવા મળે છે? રહસ્યની જાળવણીમાં મુશ્કેલી રહે છે. એટલે મિત્રો આપણે કોઈ પણ પ્રકારની, જો એમાં કંપનીએ કેટલો નફો કર્યો, કંપની કેવી રીતે નફો કર્યો છે, એટલે એનો આખો ઓડિટ રિપોર્ટ તૈયાર કરવો પડે. ઓડિટ રિપોર્ટ તૈયાર કરી કંપનીના રજિસ્ટ્રારને મોકલવામાં આવે, કંપનીના સભ્યોને મોકલવામાં આવે, બરાબર છે. એટલે આ તો છે જ. પછી આપણે ડિબેન્ચર પરત છે, પછી બોનસ છે, આ તમામે તમામ બાબતો આપણે બધી પ્રસિદ્ધ કરવી પડે. આ બધી બાબતો જો પ્રસિદ્ધ કરવાની હોય તો આપણે રહસ્યની જાળવણી કેવી રીતે શક્ય બને? એટલે રહસ્યની જાળવણી આગળ કરી શકાતી નથી. એટલે કંપની સ્વરૂપમાં રહસ્યની જાળવણી કરવી કેવી છે? મુશ્કેલ બને છે. ખ્યાલ આવે છે ને? હા સારે જોરદાર ખબર પડે. બસ તારે ખબર પડવી એ બહુ મહત્વની વસ્તુ છે મિત્રો. એના પછી છે નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. આપણે કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈએ, નીતિ વિષયક નિર્ણયો કરીએ તો નીતિ વિષયક નિર્ણયો લેવામાં શું થાય છે? વિલંબ જોવા મળે છે. વિલંબ કેવી રીતે? તો કે જો હવે કોઈ પણ પ્રકારના, પહેલાં તો સભ્યોની સભા બોલાવવી પડે. આપણે નીતિ વિષયક નિર્ણયો લેવાના તો સભ્યોની સભા બોલાવવી પડે. સભ્યોની સભા બોલાવી અને નોટિસ આપીને બોલાવવી પડે. બધા ભેગા થાય, એમાં ઠરાવ પસાર થાય, પછી એમાં નિર્ણય લેવામાં આવે. સમજીએ એટલે ખ્યાલ આવે. જો નીતિ વિષયક નિર્ણયો લેવા માટે સભ્યોની શું કરવી પડે? સંમતિ લેવી પડે છે. હવે સંમતિ લેવા માટે સભ્યોની સભા બોલાવવી પડે. સંમતિ લેવા માટે આપણે શું કરવું પડે? સભ્યોની સભા બોલાવવી પડે. અને સભ્યોની સભા બોલાવી હોય તો નિશ્ચિત દિવસો પહેલાં સભા નોટિસ આપવી પડે, બરાબર છે. પછી સભા નોટિસ આપ્યા પછી બધા સભ્યો ભેગા થાય પછી શું કરવું પડે? સભામાં એનો ઠરાવ પસાર કરવો પડે, બરાબર છે. અને ઠરાવ પસાર કર્યા પછી નિર્ણય લેવામાં આવે. એટલે વિચાર કરો, આટલી બધી પ્રક્રિયા છે. પહેલાં તો શું, કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો હતો સભ્યોની સંમતિ જોઈએ. સભ્યોની સંમતિ માટે આપણે સભ્યોની મિટિંગ બોલાવવી પડે, સભા બોલાવવી પડે. સભ્યોની સભા બોલાવવા માટે એમને 2, 4, 5 દિવસ પહેલાં જણાવવું પડે, નોટિસ દ્વારા જણાવવું પડે. અને પછી ફરી પાછી સભ્યોની બેઠક બોલે અને સભ્યોની બેઠકની અંદર સભ્યો દ્વારા ઠરાવ થાય અને ઠરાવ કર્યા પછી નિર્ણય લેવામાં આવે. એટલે નિર્ણયની જુઓ, નિર્ણય પ્રક્રિયા કેટલી લાંબી પ્રક્રિયા થઈ જાય. એટલે નિર્ણય લેવામાં શું જોવા મળે છે? વિલંબ થાય છે. એટલે ઘણી વખત લાભકારક તકો છે ને, કોઈ આપણે લાભદાયી તકો છે ને, એ બી આપણે લઈ શકતા નથી, બરાબર છે. એટલે આ બધી મુશ્કેલીઓ એવું કહી શકાય એમ. પછી વાત કરીએ ઓછી પરિવર્તનશીલતા.
ઓછી પરિવર્તનશીલતા એટલે એમાં ફેરફાર પ્રમાણમાં ઓછો થઈ શકે. એટલે જો વૈયક્તિક માલિકી છે મિત્રો, ભાગીદારી પેઢી છે, બરાબર. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી કરતાં કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ કેવું છે? ઓછું છે. કોઈપણ પ્રકારના મહત્વના નિર્ણય કરવા હોય તો મહત્વના નિર્ણય કરવા માટે સામાન્ય સભામાં શું કરવું પડે છે? ઠરાવ પસાર કરવો પડે છે. એની અંદર ઘણી વખત તો શું છે, કેટલાક સંજોગોમાં તો આપણે કેન્દ્ર સરકાર અને અદાલતની આપણે પરવાનગી મેળવવી પડે. પરવાનગી વગર કશું શક્ય જ ના બને મિત્રો. એટલે પરવાનગી લેવી પડે. પરવાનગી લો તો જ આ શક્ય બને. એટલે આ બધી વસ્તુ આમ જોવા જઈએ તો ઘણી વખત આપણે મુશ્કેલી સર્જે છે. એટલે ઓછી પરિવર્તનશીલતા છે. કોઈ પણ પ્રકારનો આપણે તાત્કાલિક ઝડપી આપણે ફેરફાર કરી શકતા નથી. હા, પછી સટ્ટાખોરીને ઉત્તેજન. આ સરસ મજાનો ટોપિક છે મિત્રો. સટ્ટાખોરીને ઉત્તેજન એટલે કેવું કે હવે શેરની કિંમત ઓછી હોય ત્યારે શેર ખરીદી લેવાના, શેરની કિંમત વધે ત્યારે શેર વેચી દેવાના. હવે કંપનીના સંચાલકોને કંપનીની ખાનગી માહિતી ખબર જ હોય. માહિતી ખબર હોય એટલે સ્વાભાવિકપણે શું થાય? તો એ લોકો શેરની કિંમતમાં ઘટાડો કરે અને પછી કિંમતમાં વધારો કરે. કિંમતમાં વધારો થાય એટલે સ્વાભાવિકપણે બંને વચ્ચે ડિફરન્સ થાય. ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેની ડિફરન્સ થાય. એના કારણે શું થાય? સટ્ટાખોરીને આમંત્રણ મળે, સટ્ટાખોરીને ઉત્તેજન મળે અને આર્થિક નાના રોકાણકારોને શું જોવા મળે છે? આર્થિક જોખમ જોવા મળે. એટલે કે જો કંપનીની ખાનગી માહિતીથી વાકેફદાર, બરાબર, કંપનીના જે સંચાલકો છે ને ખાનગી માહિતીથી શું હોય? વાકેફમાં હોય. તેના કારણે શું થાય કે બજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે અને નાના રોકાણકારોના આર્થિક હિતને નુકસાન પહોંચાડે છે. નાના રોકાણકારો શું કરે છે? આર્થિક હિતને નુકસાન પહોંચાડે છે મિત્રો. આ મહત્વનો. જે નાના રોકાણકારો છે ને એ લોકો નુકસાન જાય, મોટા રોકાણકારોને ફાયદો થાય. ઓછી કિંમતના આપણે શેર લઈએ અને વધુ કિંમતે વેચી નાખવાના હોય. એનું એક ઉદાહરણ આપો. માનો કે સંચાલકો ખાલી વધારે નહીં 10,000 શેર લે મિત્રો. 10,000 શેરમાં લોકો 100 રૂપિયાના ભાવે લીધા છે, બરાબર છે, બજારમાંથી. હવે એ ઓછી કિંમત હતી એટલે 100 રૂપિયા હતા લીધા. હવે એના પછી કંપનીને જે પણ લાભ થયો હોય એ લાભ જાહેરમાં રજૂ કરે કે ભાઈ કંપનીને આ કોન્ટ્રાક્ટ મળ્યો છે, બરાબર છે. હવે કોન્ટ્રાક્ટ મળ્યો છે એટલે સ્વાભાવિકપણે લોકોને ખ્યાલ આવે કે ભાઈ હવે કંપની વધારે નફો કરશે એટલે લોકો એ કંપનીના શેર ખરીદવા માટે જાય. એટલે સ્વાભાવિક છે શેર ખરીદવા જાય એટલે શેરના ભાવ વધી જાય. એટલે જે આપણે 100 રૂપિયામાં શેર લીધો હોય એનો 120, 130, 140 થાય. 140 એ લોકો ખરીદવા જાય એ વખતે આપણે શેર વેચી નાખીએ એટલે એક શેરે 50 રૂપિયા મળે મિત્રો. તો 50 એટલે 10,000 શેર ગુણ્યા 50 કરો, કેટલા બધા રૂપિયા થાય? તો લાભ મળે. નામ સટ્ટાખોરીને શું જોવા મળે? ઉત્તેજન. હા, એના પછીની મર્યાદા આપણે જોઈએ તો કે સમાજને ગેરફાયદા, બરાબર છે. તો કે એક સમાજને શું થાય છે? ગેરફાયદા થાય. તો કે કામદારોની હડતાલ, માલિકો દ્વારા તાબેદારોની બંધી, બરાબર. પછી મૂડીનું મહત્ત્વ હોવાથી ઇજારાશાહીના દૂષણો, સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, બરાબર. આ બધી મુશ્કેલીઓ સર્જાય. આવક અને સંપત્તિની અસમાન વહેંચણી હોય, બરાબર. એના કારણે પણ સમાજને ગેરફાયદા થાય. હવે જો જે વ્યક્તિએ આ લાભ લીધા હોય, બરાબર છે, જે વ્યક્તિ ઓછી કિંમતમાં શેર ખરીદીને વધુ કિંમતમાં વેચી નાખે છે, તો એ તો અમુક બધા લોકો તો આવું કરી ના શકે, અમુક જ લોકો આવું કરી શકે ને. એટલે એનાથી શું થાય? સટ્ટાખોરીનું ઉત્તેજન મળે છે, પણ એનાથી સમાજના લોકોને શું ફાયદો થતો નથી. એનો સમાજના લોકોને શું થાય છે? ગેરલાભ થાય છે મિત્રો, બરાબર. હવે આ સમાજના લોકોને સ્વાભાવિકપણે ગેરલાભ થાય એ આપણે કદાચ સ્વીકાર્ય પણ ન હોય, બરાબર. એટલે એક બાજુ સટ્ટાખોરીને ઉત્તેજન મળે, એક બાજુ સટ્ટાખોરીને ઉત્તેજન મળે એટલે સમાજના અમુક જ વર્ગને એનો લાભ મળે છે, બધા લોકોને લાભ મળે નહીં, બરાબર. અને જે નાના રોકાણકારો છે એ નાના રોકાણકારોને શું થાય છે?
એનું નુકસાન થાય છે, બરાબર છે. એટલે એ લોકોને કંઈ ખાસ ફાયદો થતો નથી મિત્રો. અહીંયા આગળ આપણે કંપનીના ફાયદા અને મર્યાદા બંને મિત્રો પૂરા કર્યા, બરાબર છે. હવે એના પછી આપણે આગળ ટૉપિક લઈશું. તો અહીંયા આગળ કંપનીના ફાયદા અને મર્યાદા બંને ટૉપિક અહીંયા આગળ પૂરો થયો.